અત્યારે શ્રાદ્ધની શરૂઆત થઈ ચૂકી છે. માનવોત્સવ સંસ્થા ભુજ દ્વારા રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્યે શ્રાદ્ધના જે 15-16 દિવસ હોય એ દરરોજ એમની શાસ્ત્રોક્ત વિધિ કરવામાં આવે. આજે અમારા આશ્રમે નારી શક્તિ મહિલા મંડળ માધાપર અને સર્વોદય મહિલા મંડળ ભુજ પધાર્યા છે. આ બધાએ બહેનોના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ સાથે આ શ્રાદ્ધની વિધિ કરવામાં આવશે અને શ્રાદ્ધની સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ કરવામાં આવે. સાથે સાથે પિતૃને પાણી દેવામાં આવે. એટલે આ વર્ષોથી અમારું આ કાર્ય ચાલુ છે અને જુદા જુદા મહિલા મંડળો અમારા રામદેવ સેવાશ્રમ પાલારા મધ્યે પધારે છે અને જે આ શાસ્ત્રોક્ત વિધિ છે એ જાતે સમજે છે અને પોતાના હાથે શાસ્ત્રોક્ત વિધિ કરે છે, જેથી એમને પણ એક એવો અનુભવ થાય કે અમે પણ પિતૃને પાણી આજે દઈ આવ્યા અને રાત્રે એમને પણ ઊંઘ આવે ને ત્યારે એમને પણ એક મગજને શાંતિ મળે. એમને એમ થાય કે ખરેખર આજે આપણા હાથે એક બહુ પુણ્યનું અને સારું અને સરસ કામ થયું. કારણ કે જ્યારે પોતાના હાથે પિતૃને પાણી દેવાય, અત્યારે આ મહિનો ચાલી રહ્યો છે શ્રાદ્ધનું પિતૃનું, ત્યારે એમના હાથે જ્યારે કાર્ય થાય ત્યારે એમને ખરેખર ખૂબ આનંદ થાય છે. તો આજનો આ પ્રસંગ અનેરો છે અને અમારા આશ્રમે સતત 16 દિવસ સુધી દરરોજ શ્રાદ્ધની જુદી જુદી શાસ્ત્રોક્ત વિધિ સાથે ઉજવણી કરવામાં આવશે અને એમાં વિવિધ મહિલા મંડળો જોડાયા છે. દરરોજ એક મહિલા મંડળ અમારા આંગણે પધારે છે અને એમના હાથે અમે શાસ્ત્રોક્ત વિધિ કરાવીએ છીએ, જેથી એમને પણ આનંદ થાય છે. મહિલા મંડળો, યુવક મંડળો, જે પણ મંડળો, એમને મારી વિનંતી છે કે તમે એક વખત અમારા પાલારા કચ્છ મધ્યે જે આશ્રમ છે રામદેવ સેવાશ્રમ, ત્યાં પધારો અને તમે જુઓ શ્રાદ્ધની કેવી રીતે વિધિ થાય છે. અમારા દીપક મહારાજ જે શૈલાતા મહાદેવ મંદિરના પૂજારી છે અને નારાયણ સરોવરના પણ પ્રખ્યાત સુપ્રસિદ્ધ મહારાજ છે, એમના હાથે અમે આ વિધિ કરાવી છે અને એમની પૂરી સમજ આપે કે આ પહેલું શ્રાદ્ધ, બીજું શ્રાદ્ધ, ત્રીજું શ્રાદ્ધ અને એની વિધિ શાસ્ત્રોક્ત રીતે કરાવે, તેમજ એની સમજ પણ પૂરી પાડે છે. તો આવી રીતે દરરોજ આ કાર્ય 16 દિવસ સુધી ચાલુ રહેશે.